હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે મજામાં છો. તો જો અહીંયા સવારના 4:30 વાગી ગયા છે ને હું અહીંયા લંચ બોક્સ બનાવી રહી છું કે હું બ્રશ કરીને આવી ગઈ છું. તો બાળકોનું લંચ બોક્સ બનાવવાનું છે. તો અહીંયા મેથીના થેપલા બનાવી રહી છું. તો અહીંયા કાવ્યાએ ચા નાસ્તો કરી લીધો છે. તો કાવ્યા હવે નાહવા જશે. કાવ્યા બ્રશ કરીને આવી ગઈ હતી. તો દ્રષ્ટિ અને અનુષ્કા નાહવા માટે ગયા છે. તો એ લોકો નાહીને ચા નાસ્તો કરશે. તો અહીંયા પહેલાં લંચ બોક્સ બનાવી દો, પછી બાળકોને રેડી પણ કરવાના હોય છે. તો પહેલાં લંચ બોક્સ બની જાય પછી બોટલ નાસ્તો બધે ભરવાનો હોય છે. 2 ચોટલા વારવાના હોય છે એટલે. અને પછી રિક્ષા પણ 7 વાગે આવી જતી હોય છે. તો અહીંયા જો મેથીના થેપલા બનાવી દઈ છું. તો સવારમાં થોડું વહેલું ઉઠવું પડે છે, કેમ કે હું તો 4 વાગ્યાની તો ઉઠી જ જાઉં છું, કેમ કે નાસ્તો એ બનાવવાનું હોય એટલે થોડું મોડું થઈ જાય છે. પછી તો બાળકોની રિક્ષા પણ થોડી વહેલી આવી જાય છે. તો 3 બાળકોને રેડી કરવાના હોય એટલે થોડું મોડું થઈ જાય છે. તો જો અહીંયા 8 વાગી ગયા છે અને વિરાટના પપ્પાએ દીવા પણ કરી દીધા છે. તો જો અમારા માતાજીના દર્શન કરી લો. સવારમાં વિરાટના પપ્પા જ દીવાબત્તી કરીને જાય છે. પછી હું ખાલી માથું ટીપી લઉં છું. તો અહીંયા એવી આનંદ જવાની તૈયારી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા વિરાટના પપ્પાનું થોડું કામ બાકી રહી ગયું હતું. સાંજે તો તે કરી રહ્યા છે. અને અહીંયા જો અમારી મની પ્લાન્ટ કેટલો ગ્રોથ કરી રહ્યો છે. અને અહીંયા કબૂતર આવી ગયા છે દાણા ખાવા માટે. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો અમે પણ મજામાં છીએ અને અમારું વિરાટ પણ મજામાં છે. તો વિરાટ અહીંયા લાવ્યો છે 3 રમકડા. તો કાલે ગયા હતા ડાકોર દર્શન કરવા માટે. તો વિરાટ આખા ગામના રમકડા લઈને આવ્યો છે. તો અહીંયા 11 વાગી ગયા છે. જમવાનું બનાવવાનું બાકી છે. તો આ બધા રમકડા વિરાટના રમકડા બતાવે છે. જમવાનું બનાવીને જો મારો વિરાટ બતાવે છે કે વિરાટને આગળી કચરે ગઈ હતી. એટલે વિરાટ બતાવી રહ્યો છે. બતાય ક્યાં આગળી કચરે ગઈ? પીયું છે આગળી કચરાઈ એવું બોલે છે. તો આજે તો મટી ગયું છે, પરમ દિવસે કચરે ગઈ હતી આગળી. સારું થઈ ગયું છે. જોયા બેટા, બસ જોઈ લીધા. હા, સરસ છે એવું છે. હા, મીઠું મીઠું કઈ ગયા. મીઠું જો અહીંયા 3 કૂતરી પાવડર આવી ગયો છે. 2-3 મહિનાથી જ મંગાવવાના નહીં, દૂધ જ કરવાના કપડાં. અહીંયા છે આ બંધ તો કહેવાય કે બાળકો કહેવાય, એને શું કહેવાય?
એ તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો, કેમ કે અમને ખબર નથી એટલે આવું આવી ગયું છે બાવટો. આને શું કહેવાતું છે? આ પોપટનું ખાવાનું છે. આને શું કહેવાય એ ખબર નથી અમને. ફોટો પડાવો. પોપટનું બેટા, પોપટનું શું ખબર નહીં. કમેન્ટ કરીને જરૂર બતાવજો કે પેલું એક વ્હાઈટ હતું એ બાવટું છે કે આ બાવટું છે. પેલું આ શું લાવે પપ્પા? तो देखिए हमारा खाना बन गया है. यहाँ पालक दाल, रोटी और देखिए ये आपको भी है तो इधर ना पप्पा भी गए हैं. अंदर कुत्ते ये पकड़. તો અહીંયા સાંજના વાગી ગયા છે 6 અને અહીંયા જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા જો દાળ મૂકી દીધી છે અને અહીંયા મારા મલાઈમાંથી ઘી કાઢવાનું છે. જાતના પપ્પા જો લેસન કરવા બેસી ગયા છે. પપ્પા સ્કૂલ જવાનું ચાલુ કર્યું છે. લેસન કરવા માટે બેસી ગયા છે. કાંઈ આકૃતિ નથી આવડતી તો કાઢો શું ગમે પેલું એટલી બધા હવે મારે મલાઈમાંથી ઘી કાઢવાનું છે. મલાઈમાંથી ઘી કાઢવાનું છે. તો બસ હવે કાઢીએ. જો મસ્ત મલાઈ નીકળી ગઈ છે. માખણ તૈયાર થઈ ગયું છે. તો જો અહીંયા આટલું માખણ નીકળ્યું છે અને આમાંથી આટલું છાશ નીકળી છે. મલાઈમાંથી વધારે છાશ ના નીકળે. હવે દાળ ભાત થઈ જાય એટલે ઉકળવા મૂકી દઈશું. પછી ઘી તૈયાર થઈ જશે આપણું. બહારનું વ્યૂ કેવું સરસ લાગે છે. જો સાંજે 7:30 વાગી ગયા છે. અહીંયા અનુષ્કા કરી રહી છે કામ. થોડી હેલ્પ કરી રહી છે કેમ કે વાસણ મૂકવા લાગે છે. અહીંયા અમારી દાળ વઘારવાની છે. હજુ ભાતનું અધન મૂકી દીધું છે. અહીંયા ઘી ઉકળી રહ્યું છે. જો તો બે ગેસ તો બે સગડી પર જગ્યા નથી એટલે દાળને બહાર લઈ જવી પડશે. હવે ભાત બહાર લઈ જવા પડશે. અહીંયા દાળ વઘાર દઈએ તો દાળ વઘારવાનું મોડું થાય ને, ખાવાનું મોડું થાય તો ભાત લઈ જઈએ બહાર અને અહીંયા દાળ વઘાર દઈએ. એક બાજુ ઘી બની રહ્યું છે. દાળ બહાર લઈ જાઓ. દીવા થઈ ગયા છે. તો વિરાટ રમી રહ્યો છે. વીરુ શું કરે છે? નીચે બી કાવ્યા શું કરે છે?
જો અહીંયા કાલે ડાકોર ગયા હતા તો ડાકોરથી બધા રમકડા આવ્યા છે ને કપડાં 2 દિવસના ભેગા થયા છે તો વારવા શાંતિથી બેસીને વાળીએ ખાઈ પીને, કેમ કે કાલે ડાકોર ગયા હતા તો કાલના કપડાં પણ ધોયા નથી ને આજે પણ ભેગા કરીને ધોયા છે. તો અહીંયા જો બધું જમવાનું મળી ગયું છે પણ હજુ ઘી ઉકળી રહ્યું નથી. ધીમા ગેસે ચડી રહી છે. ઘીને બનતા ગયા છે એમાં પણ થાય છે તો ચાર બની ગઈ છે, ભાત બની જાય છે અને શીરો પણ બની ગયો છે ને આઈસ આવી છે મસ્ત મસ્ત આઈસ્ક્રીમ, મેંગો આઈસ્ક્રીમ ઘી ખાને જાતે ખાને ઘીને ઉકળતા કેટલો ટાઈમ લાગશે? 2 કલાક લાગશે. ધીમા ગેસે ચડવા દઈએ.